વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધીના ટેસ્ટી અને પોચા રૂ જેવા દૂધીના મુઠિયા બનાવીશું. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને સોફ્ટ બને છે, જે બાળકોને તમે લંચ બોક્સમાં કે ટી ટાઈમમાં પણ આપી શકો છો. તેની માટે એક ખાયણામાં અમે 6 થી 7 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 4 લીલા મરચાં, અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો લઈ અને દરદરું વાટી લીધું છે. હવે એક બાઉલમાં 2 વાટકા બાજરીનો લોટ, 1 વાટકો ઘઉંનો લોટ લઈશું. તમે તમારા મનપસંદ પ્રમાણે લોટ વધારે કે ઓછો કરી શકો છો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું 1.5 ચમચી નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી સોડા નાખીશું. હવે મસાલાને કોરા જ આવી રીતે લોટમાં મિક્સ કરી લઈશું. મસાલો બરાબર લોટમાં મિક્સ થઈ ગયો છે. હવે તેમાં જે આપણે વાટી અને રાખી હતી પેસ્ટ તે નાખી દઈશું. આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. પેસ્ટ મિક્સ થઈ જાય પછી મેં 4 મોટી ચમચી તેલ લીધેલું છે તે ઉમેરી અને લોટને બરાબર મોયણ આપી દઈશું. તેલ પણ લોટમાં બરાબર મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા અડધી વાટકી ઘરનું મોળું દહીં લીધેલું છે તે ઉમેરી દઈશું. પછી મેં 500 ગ્રામ દૂધી લીધી હતી, તેને છીણી લીધી છે. છીણેલી દૂધીને પણ આમાં ઉમેરી દઈશું. દૂધી અને દહીં બધું બરાબર મિક્સ કરી લઈશું. બને ત્યાં સુધી પાણીની જરૂર નથી પડતી, દૂધીથી જ લોટ બંધાઈ જાય છે. થોડી કોથમીર ઉમેરી દઈએ. હવે બરાબર બધું મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. આપણો મુઠિયા માટેનો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે 1 ચમચી જેટલું તેલ નાખી અને લોટને થોડો કેળવી લઈશું. મુઠિયા માટેનો લોટ તૈયાર છે. હવે હાથેથી મુઠિયા વણી લઈશું. આ રીતે બધા મુઠિયા વણી લઈશું. મુઠિયા વણીએ ત્યાં સુધી સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દઈશું. મુઠિયા વણાઈને તૈયાર છે અને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે તેમાં બાફવા મૂકી દઈશું. મુઠિયાને ઢાંકી અને 10 મિનિટ જેવા બફાવા દઈશું. ચપ્પુની મદદથી ચેક કરી લઈશું. જો ચપ્પુ ચોખ્ખું જ નીકળે તો સમજી જવું મુઠિયા આપણા બફાઈ ગયા છે, અને જો ના બફાય તો 1-2 મિનિટ વધારે બફાવા દેવા. મુઠિયા બફાઈને તૈયાર છે. ઠંડા થાય પછી આ રીતે કટ કરી લેવા. બધા મુઠિયાને આ રીતે કટ કરી હવે વઘાર કરી દઈશું. એક પેનમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ, લીલા મરચાં અને લીમડો નાખી હિંગ નાખીશું. 2 ચમચી જેટલા તલ નાખીશું અને મુઠિયા વઘારી દઈશું. વઘારને મુઠિયા ઉપર બરાબર મિક્સ કરી દઈશું. વઘાર બરાબર મુઠિયામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીશું. તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને ટેસ્ટી મુઠિયા. સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી મુઠિયા આપણા તૈયાર છે અને ખાવામાં પણ એકદમ પોચા બન્યા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.